આઈ ખોડિયાર મગર પર સવાર શક્તિની ગાથા। રવિવારની સવાર હતી। નાનકડો વંશ અને તેની બહેન જીયા તેમના દાદીમા પાસે બેસીને એક સુંદર ચિત્ર જોઈ રહ્યા હતા। ચિત્રમાં એક દેવી મગર પર સવાર હતા। જીયાએ ઉત્સુકતાથી પૂછ્યું, દાદીમા, આ દેવી કોણ છે અને તે મગર પર કેમ બેઠા છે? દાદીમાએ હસીને કહ્યું, બેટા, આ તો ગુજરાતની પવિત્ર શક્તિ આઈ ખોડિયાર છે। તેમની વાર્તા હિંમત અને ભાઈ બહેનના પ્રેમની અદ્ભુત ગાથા છે। દાદીમાએ વાર્તા શરૂ કરી। ઘણા વર્ષો પહેલા ભાવનગરના રોહિશાળા ગામમાં મામડિયા ચરણ નામે એક પરમ શિવ ભક્ત રહેતા હતા। તેમને કોઈ સંતાન નહોતું, તેથી તેઓ ખૂબ ઉદાસ રહેતા। એકવાર તેઓ ભગવાન શિવની આરાધના કરવા હિમાલય ગયા। તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે વરદાન આપ્યું કે તેમના ઘરે 7 દીકરીઓ અને 1 દીકરો જન્મ લેશે। સમય જતાં મામડિયા ચરણના ઘરે 7 દિવ્ય કન્યાઓનો જન્મ થયો। તેમાં સૌથી નાની અને તેજસ્વી કન્યાનું નામ હતું જાનબાઈ। થોડા સમય પછી એક ભાઈનો પણ જન્મ થયો, જેનું નામ મેરખ રાખવામાં આવ્યું। આ 8 ભાઈ બહેનો વચ્ચે અપાર પ્રેમ હતો। આખું ગામ આ બાળકોના તેજથી ઝળહળી ઉઠતું હતું। એક દિવસ અચાનક મુસીબત આવી પડી। મેરખને ખેતરમાં એક ઝેરી સાપે ડંખ માર્યો। આખું કુટુંબ ચિંતામાં ડૂબી ગયું। વૈદ્યરાજને બોલાવવામાં આવ્યા, પણ ઝેર એટલું તેજ હતું કે કોઈ ઈલાજ કામ નહોતો આવતો। ત્યારે કોઈએ જણાવ્યું કે જો સૂર્યોદય પહેલા પાતાળમાંથી અમૃત કુંભ લાવવામાં આવે તો જ મેરખનો જીવ બચી શકે તેમ છે। આ સાંભળીને જાનબાઈએ તરત જ નિર્ણય લીધો। તેમણે કહ્યું, હું મારા ભાઈને મરવા નહીં દઉં। હું પાતાળમાંથી અમૃત કુંભ લઈ આવીશ। નાનકડી જાનબાઈ પાતાળમાં જવા માટે રવાના થયા। રસ્તો ખૂબ જ કઠિન હતો, પણ તેમના મનમાં ભાઈને બચાવવાનો દ્રઢ સંકલ્પ હતો। તેઓ સમુદ્રના ગહન અને ઊંડા પાણીમાં ઉતરી ગયા। પાતાળમાં જઈને જાનબાઈએ નાગદેવતાની પૂજા કરી અને મેરખના જીવની રક્ષા માટે અમૃતની માંગણી કરી। નાગદેવતા તેમની ભક્તિ અને હિંમત જોઈને અત્યંત પ્રસન્ન થયા અને તેમને અમૃત કુંભ સોંપ્યો। જાનબાઈ કુંભ લઈને ઉતાવળે બહાર નીકળ્યા, પણ ઉતાવળમાં રસ્તામાં એક પથ્થર સાથે અથડાવાથી તેમના પગમાં ગંભીર ઈજા થઈ। પગમાં ઈજા થવાને કારણે જાનબાઈને ચાલવામાં તકલીફ પડવા લાગી। તેઓ લંગડાતા લંગડાતા ખોડાતા ચાલતા હતા। સૂર્યોદય થવામાં હવે થોડો જ સમય બાકી હતો। તેમને ડર હતો કે તેઓ સમયસર ઘરે નહીં પહોંચી શકે। ત્યારે જ એક ચમત્કાર થયો। સમુદ્રમાંથી એક વિશાળ મગર બહાર આવ્યો અને જાનબાઈની મદદ માટે કિનારે આગળ વધ્યો। જાનબાઈ તે મગર પર સવાર થઈ ગયા। મગર ખૂબ જ ઝડપથી પાણીમાં સરકવા લાગ્યો અને તેમને કિનારે પહોંચાડ્યા। પગમાં ઈજા હોવાને કારણે તેઓ ખોડાતા ચાલ્યા હોવાથી લોકો તેમને ખોડિયાર કહેવા લાગ્યા। મગર પર સવાર થઈને તેઓ વીજળીની ઝડપે પોતાના ગામ રોહિશાળા તરફ પહોંચ્યા। જાનબાઈ બરાબર સમયે ઘરે પહોંચ્યા અને અમૃતથી મેરખનો જીવ બચી ગયો। આખો પરિવાર ખુશ થઈ ગયો અને આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો। તે દિવસથી જાનબાઈ આઈ ખોડિયાર તરીકે પૂજાવા લાગ્યા। તેમની શક્તિ અને ભાઈ પ્રત્યેના નિસ્વાર્થ પ્રેમે તેમને દેવી બનાવી દીધા। મગર તેમનું વાહન બન્યું। બેટા, આજે પણ ગુજરાતના ગઢડા, માટેલ અને કાગવડ જેવા અનેક સ્થળોએ ખોડિયાર માતાના મોટા મંદિરો છે। દાદીમાએ વાર્તા પૂરી કરી। વંશ અને જીયા હવે સમજી ગયા હતા કે ખોડિયાર માતા માત્ર એક દેવી નથી, પણ હિંમત અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે। બંનેએ મનોમન માતાજીને નમન કર્યા।